श्री नकटी वाव मेलडी माताजी मंदिर सुरेन्द्रनगर। થઈ ગયા દર્શન? नमस्कार मित्रों, सौने जय मां मेलडी। આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સૌથી પ્રખ્યાત લોકોની મનોકામના પૂર્ણ કરતા એવા શ્રી નકટી વાવ મેલડી માતાજીના મંદિરે જઈ દર્શન કરીશું અને આ મંદિર ક્યાં આવેલું છે તે પણ જાણીશું। આપ વિડીયોમાં જોઈ શકો છો, સુરેન્દ્રનગર ગેટ પાસે જે બોર્ડ દર્શાવવામાં આવેલું છે ત્યાં જમણે બાજુ લીંબડી તરફ જવાય છે અને ડાબી બાજુનો જે એરો છે જે અમદાવાદ લખતર તરફ જાય છે। આપણે અમદાવાદ લખતર તરફ જવાના રસ્તે આગળ વધવાનું છે। ચાલો તો આપણે મંદિર તરફ આગળ વધીએ। થોડુંક જ આગળ વધતા મેમકાનો એરો જોવા મળે છે, ત્યાંથી આપણે જમણી તરફ આગળ વધવાનું છે। આ રસ્તો લીલોછમ ખેતરો તેમજ વૃક્ષો હરિયાળીથી ભરપૂર હોય। મંદિર પહોંચતા કુદરતી સૌંદર્ય માણતા જતા અલગ જ આનંદ થાય છે। આ રસ્તે દર રવિવારે અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે। ખાસ કરીને પગપાળા યાત્રા પણ કરીને માતાજીના દર્શન કરવા આવતા હોય છે। અહીંયા રવિવારે રસ્તો ખૂબ જ ભીડભાડવાળો રહે છે। મારો હેતુ આપણને માતાજીના તથા સંપૂર્ણ મંદિરના દર્શન કરાવી શકું તે આશયથી અમે રવિવાર સિવાયના દિવસે આવ્યા છીએ, જેથી આપ માતાજીના ઘરે બેઠા શાંતિથી દર્શન કરી શકો। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અહીંયાથી પણ સીધા માં મેલડી માતાજીના મંદિર તરફ આગળ વધીશું। આ વનવગડાવાળો વિસ્તાર હોય, રાત્રિના સમયે કોઈ અણબનાવ ન બને તે હેતુથી મંદિર રાત્રે બંધ કરી દેવામાં આવે છે અને કોઈને પણ મંદિરમાં રોકાવા દેવામાં આવતા નથી। આપણે શ્રી નકટી વાવ મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે। આપ આ રસ્તો જોઈ શકો છો। અહીંયા દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને મેળા જેવો માહોલ બની જાય છે। આ છે મંદિરનો મુખ્ય ગેટ। મંદિર ગેટ પાસે જ માતાજીને ચડાવાતા શ્રીફળ, ચૂંદડી, પ્રસાદી વગેરે મળી રહે છે। મંદિર દરવાજા પર મંદિર દર્શનનો સમય દર્શાવવામાં આવેલો છે, જે આપ જોઈ શકો છો। અહીંયા વિના મૂલ્યે નિરંતર પીવાના પાણીની પણ સેવા આપવામાં આવે છે। આ મંદિરે તાવાની માનતા લોકો રાખતા હોય છે। મંદિર પાસે તાવા માટેના વાસણો પણ આપવામાં આવે છે અને મંદિરની પછાડી તાવા બનાવવામાં આવે છે। ચાલો આપણે માતાજીના દર્શન કરીએ। મંદિર પ્રાંગણમાં એવી ઘણી સૂચનાઓ દર્શાવવામાં આવેલી છે।
માં મેલડી માતાજીના મંદિરના ડાબી બાજુ શ્રી ગણપતિજી તેમજ માં કાળિકા માતાજીનું મંદિર આવેલું છે. અને જમણી બાજુ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અને અહીંયાથી દાદર વટે આપ મંદિર તરફ જઈ શકો છો. મંદિરની અંદર ડાબે અને જમણે કાળ ભૈરવ તેમજ વીર ભૈરવ અને દિવાલ પર માતાજીના ફોટા પણ લગાડવામાં આવેલા છે. શ્રી રાંદલ માતા, શ્રી ગાયત્રી માતા, શ્રી લક્ષ્મી સરસ્વતી માતા અને આ છે શ્રી નકટી વાવના મેલડી માતાજી. આ છે તાવાનો પ્રસાદ. મંદિરની બહાર નીકળતા આપ નકટી વાવ પણ જોઈ શકો છો. કહેવાય છે કે આ વાવમાંથી જ માતાજી પ્રગટ થયા હતા અને આ વાવના પાણીને પવિત્ર માનવામાં આવે છે અને પ્રસાદી તરીકે ગ્રહણ કરવામાં આવે છે. મંદિરના પાછળના ભાગે તાવા બાદા માનતા લોકો આપ જોઈ શકો છો. મંદિરની બીજી બાજુ શ્રી ભોલેનાથ ભગવાનનું પણ મંદિર આવેલું છે. ચાલો આપણે મહાદેવ શિવલિંગના દર્શન કરીએ. અહીંયા અનેકો લોકો દૂર દૂરથી પોતાની માનતા મનોકામના લઈ આવતા હોય છે અને પૂર્ણ થતાં અહીં ફોટાઓ લગાડતા હોય છે. આપ તાવાનો પ્રસાદ જોઈ શકો છો, પરંતુ અહીં તાવાનો પ્રસાદ કે અહીંની પ્રસાદી બહાર લઈ જઈ દેવામાં આવતી નથી. આપ સુરેન્દ્રનગર જિલ્લામાં આવો તો આ મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શનનો લાહો અવશ્ય લેજો. માં મેલડી માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે. જય શ્રી નકટી વાવના માં મેલડીમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.